તો બાળકો, આજે આપણે ભણીશું એન્ટીબાયોટિક્સની બાબતમાં. તો કોણ જણાવશે એન્ટીબાયોટિક્સ શું હોય છે? એન્ટીબાયોટિક્સ તે દવા હોય છે જે બેક્ટેરિયાઓને મારવામાં મદદ કરે છે. બેક્ટેરિયા શું હોય છે? બોલો. બેક્ટેરિયા તે જીવાણુ હોય છે જે આપણે બીમાર કરી શકે છે. એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ શું હોય છે? જ્યારે બેક્ટેરિયા પર એન્ટીબાયોટિક્સ અસર નથી કરતી તેને એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ કહેવાય છે. બેક્ટેરિયા પર એન્ટીબાયોટિક્સની અસર બની રહે તેના માટે શું કરવું જોઈએ? ડોક્ટરની સલાહ વગર એન્ટીબાયોટિક્સ ન ખાવા જોઈએ અને પોતે પોતાનો ઈલાજ ન કરવો જોઈએ. કેમ કે ફ્લૂ, વાયરલ શરદી જેવા ઇન્ફેક્શન થવા પર એન્ટીબાયોટિક્સની કોઈ અસર નથી થતી. એન્ટીબાયોટિક્સનો કોર્સ ક્યારે પણ વચ્ચે ન છોડવો જોઈએ અને હંમેશા પૂરો કરવો જોઈએ. બાળકો તો જાણે છે, પણ તમે પણ સમજી લ્યો. એન્ટીબાયોટિક્સ માત્ર ડોક્ટરની સલાહ પર જ લ્યો. અને જે એન્ટીબાયોટિક્સના કાગળ પર લાલ લીટી હોય તેને તો વગર ડોક્ટરની સલાહે બિલકુલ ના લ્યો.